ગામમાં નદીની જેમ વહી રહ્યા છે પાણી। હાઈવે ઉપર અડધા ડૂબી ગયા વાહનો, ઠેક ઠેકાણે વૃક્ષો થયા ધરાશાયી। દ્રશ્યો છે ડાંગ જિલ્લાના। આજે ડાંગ જિલ્લામાં મેઘરાજાએ મચાવ્યો તાંડવ। જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત વઘઈ અને સુબીરમાં આવ્યું જળપ્રલય। બપોરના 4 વાગ્યા સુધીમાં વઘઈમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો તો સુબીરમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો। આહવામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। મોડી રાતથી જ ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો અને આજે દિવસભર વરસતો રહ્યો। ભારે વરસાદને લઈ જમીન ત્યાં જળના દ્રશ્યો સર્જાયા। મહાલકોટ અને ગાઢવી જંગલ વિસ્તારમાં ભારે વરસાદ વરસતા નદીઓમાં પૂર આવ્યું તો વઘઈ તાલુકાના રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા। વાહનો અડધા ડૂબી જતા ધક્કા મારીને બહાર કાઢવા પડ્યા। ઝાવડા ગામમાં તો ભારે વરસાદને લઈ પાણી ફરી વળ્યા, જેને લઈ જનજીવન અસ્તવ્યસ્ત થયું। ઝાવડા સહિત ભેંસકાતરી, કાકરદા સહિતના ગામો જળમગ્ન થયા। ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા। સુબીર તાલુકાના ઠેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થતા માર્ગો બંધ થયા। જો કે વન વિભાગ તુરંત હરકતમાં આવ્યો અને વૃક્ષોને હટાવી માર્ગ પુનઃ ચાલુ કરાયા। વઘઈના ભેંસકાતરી રોડ ઉપર વૃક્ષો ધરાશાયી થવાની સાથે ડુંગર પરથી પથ્થરો પણ પડ્યા। આ દ્રશ્યો છે વઘઈ તાલુકાના રાયગઢ ગામના। ભારે વરસાદને લઈ રાયગઢ ગામ બેટમાં ફેરવાયું। અહીં વૃક્ષો પડવાથી માર્ગો બંધ થયા, જેને લઈ ગિરિમથક સાપુતારા જતા પ્રવાસીઓ અટવાયા। વઘઈ તાલુકામાં ખાપરી નદીમાં પૂર આવ્યું। નદીના પાણી ગામોમાં ફરી વળ્યા। ગિરિમથક સાપુતારામાં પણ જામ્યો વરસાદી માહોલ। તળેટી વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો તો સાપુતારામાં વરસાદી માહોલ વચ્ચે ધુમ્મસ ભર્યા વાતાવરણને લઈને આહલાદક દ્રશ્યો સર્જાયા। જો કે ધુમ્મસને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ભારે વરસાદને લઈ ડાંગ જિલ્લાની પૂર્ણા, અંબિકા, ખાપરી નદીમાં પૂર આવ્યું તો પર્વત પરથી ઝરણા અને ધોધ વહેતા થયા।